રાત્રે 12 વાગ્યા પહેલા આ વિડિયો જોઈ લો। આજનું ભવિષ્ય। સાવધાન, 26 જાન્યુઆરીએ આ રાશિના લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા ભૂલથી પણ આ કામ ન કરવું। આજનું રાશિફળ 26 જાન્યુઆરી 2026 સોમવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। કરિયરમાં મોટી જવાબદારી, ઉતાવળ કરવી ભારે પડી શકે છે। કરિયરમાં નવી જવાબદારીઓ તમારો રાહ જોઈ રહી છે। નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પણ ધીરજ રાખવી જરૂરી। સંતાન તરફથી મળતા સમાચાર તમારો દિવસ સુધારી દેશે। લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો, આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો। આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે। તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે। તમારી માટે પ્રેમ પવનમાં છે। તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે। તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા। સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારું રહેશે। તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો। પ્રેમ અને સારું ભોજન લગ્ન જીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે। ટીપ: વાંચન અને લેખનમાં સમય આપો। 2. વૃષભ રાશિ ટોરસ। ધન લાભ પણ ઘરમાં કકળાટ, થોડા સાવધાન રહેજો। બોસનો સાથ મળશે અને પૈસા આવશે પણ ઘરમાં ઝઘડા થવાના યોગ છે। પ્રેમ સંબંધમાં પણ નાની તકરાર થઈ શકે છે। તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે। તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધન લાભ કરાવી શકે છે। દૂરના કોઈ સગા તરફથી લાંબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે। ઉત્સાહજનક દિવસ, કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્રનો કોલ આવશે। આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે। જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા, તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે, પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં। તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે। ટીપ: સ્વાસ્થ્ય અને વાણી પર સંયમ રાખો। 3. મિથુન રાશિ જેમનાઈ। પ્રોપર્ટી કે વાહન ખરીદવાનો સુવર્ણ અવસર। આજે પ્રગતિ તમારા કદમ ચૂમશે। નવું ઘર કે ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય શ્રેષ્ઠ છે। રોકાણ માટે દિવસ જોરદાર છે। ખિન્ન તથા નિરાશ ન થાઓ। જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે, જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે। તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો, પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં। તમારું પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે। પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે। સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો। એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય। આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે। ટીપ: આર્થિક લાભનો પૂરો ફાયદો ઉઠાવો। 4. કર્ક રાશિ કેન્સર। લવ લાઈફમાં મોટા સમાચાર। શું પ્રેમ લગ્નની વાત અટકેલી છે તો આજે માતા પિતાની મંજૂરી મળી શકે છે। વેપારીઓ માટે દિવસ સારો છે પણ હાલ રોકાણ કરવાનું ટાળજો। તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે। ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે, જેથી તમને માનસિક તાણ થઈ શકે છે। તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે। તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો। તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે। આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે। આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે। કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે। ટીપ: લાગણીઓમાં વહી જવાનું ટાળો। 5. સિંહ રાશિ લિયો। તમે રહેશો આકર્ષણનું કેન્દ્ર। તમારું નસીબ જોરદાર છે। અટકેલા કામો પૂરા થશે અને સમાજમાં તમારો વટ પડશે। રોમાંસ વધશે પણ ખોટા ખર્ચાઓથી બચવું પડશે।
હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે. હિંમત હારતા નહીં. નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો, કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેડફાઈ શકે છે. તમારા લગ્ન જીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે. ટીપ: સાવધાનીપૂર્વક આગળ વધો, સફળતા નક્કી છે. 6. કન્યા રાશિ વર્ગો. ખર્ચથી પરેશાન થશો. આજે દિવસ મિશ્ર રહેશે. વધારે પડતો ખર્ચ તમને ટેન્શન આપી શકે છે. શારીરિક થાક લાગશે, પણ પાર્ટનરનો સાથ બધું ભૂલાવી દેશે. તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો, તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ. આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો. આજે લગ્ન જીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે. ટિપ: બિઝનેસમાં ધ્યાન આપો અને સ્વાસ્થ્ય સાચવો. 7. તુલા રાશિ લીબ્રા. એક ગુડ ન્યૂઝ તમારો દિવસ બનાવી દેશે. થોડું ટેન્શન રહેશે, પણ અચાનક મળતા શુભ સમાચાર બધું સરભર કરી દેશે. સરકારી લાભ અને પ્રમોશનના યોગ છે. વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો, ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારી પાસે સમય હશે, પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. ટીપ: મુસાફરી ફાયદાકારક રહેશે, પણ ખર્ચ પર કાબૂ રાખજો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. અચાનક ધનલાભના યોગ. બિઝનેસમાં સફળતા અને અણધાર્યો પૈસો મળવાની શક્યતા. પરિવાર અને પ્રેમ સંબંધોમાં ખુશીઓ આવશે. આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે, જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે, પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે. નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે. આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. ટીપ: ઉતાવળમાં ક્યાંય પૈસા રોકતા નહીં. 9. ધનુ રાશિ સેક્રેટેરિયસ. ભાગ્યના દરવાજા ખુલ્યા. કરિયર અને બિઝનેસમાં મોટી સફળતા મળવાની વકી છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારું ભવિષ્ય બદલી શકે છે. ધર્મ અને યાત્રામાં રુચિ વધશે. તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ, અન્યથા થાક તમારામાં નિરાશવાદ પેદા કરી શકે છે. ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે, પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો, કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે, તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો. આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો, પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે. ટીપ: સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને તમારા પક્ષમાં છે.
10. મકર રાશિ કેપ્રિકોર્ન. પરિવાર સાથે પ્રવાસનું આયોજન. દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે, પણ અંતે બધું સારું થશે. ઘરમાં ધાર્મિક પ્રસંગ કે યાત્રાનું આયોજન થઈ શકે છે. પ્રેમમાં સ્થિરતા રહેશે. તમને નિર્ભેળ આનંદ તથા મોજ મજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો. તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો. તમારી હિંમત પ્રેમ અપાવશે. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. ટિપ: તબિયતનું ખાસ ધ્યાન રાખવું. 11. કુંભ રાશિ અક્વેરિયસ. પાર્ટનરનો પ્રેમ અને વડીલોના આશીર્વાદ. વ્યાવસાયિક સફળતાની સાથે લવ લાઈફ પણ ખીલી ઉઠશે. જીવનસાથીનો ભરપૂર સપોર્ટ મળશે. સ્વાસ્થ્ય એકદમ ફિટ રહેશે. ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી. કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો. તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે. આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે. જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે. તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ. જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદ્ભાવના બનાવી શકશો નહીં. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે. ટિપ: ધાર્મિક કાર્યમાં ભાગ લેશો તો મન શાંત રહેશે. 12. મીન રાશિ પાઇસીસ. કોર્ટ કચેરીના કામમાં રાહત. કોઈ જૂના કેસમાં સારા સમાચાર મળી શકે છે. ભાઈ બહેનને મદદ કરવી પડશે. પ્રેમ અને બાળકોનું સુખ મળશે. માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ, નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે. લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે. તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે. ટિપ: પૈસાની બચત પર ખાસ ફોકસ કરો.